નમસ્કાર મિત્રો આજે આપણે હોર્મોન વિશે જાણીશું। હોર્મોન અસંતુલન એટલે શું તેના વિશે જાણીશું। જ્યારે શરીરની અંદર હોર્મોન યોગ્ય માત્રામાં ન બને ત્યારે હોર્મોન અસંતુલન થઈ શકે છે, તેને હોર્મોન અસંતુલન કહે છે। પુરુષો અને સ્ત્રીઓમાં હોર્મોન અસંતુલનના લક્ષણો કયા કયા જોવા મળે છે? તો પુરુષો અને સ્ત્રીઓની અંદર કોમન લક્ષણો જોવા મળે તેવા વારંવાર થાક લાગવો, ઊંઘ વધારે પડતી આવી, ઊંઘ ન આવવી, એ જ રીતે વજન અચાનક વધી જવું, વજનમાં ઘટાડો થવો, એ જ રીતે ચિંતા, ટેન્શન, સ્ટ્રેસ થઈ શકે છે, ડિપ્રેશન થઈ શકે છે, ધ્યાન ન લાગે, વધારે પડતો થાક લાગવો, ભૂખ વધારે પડતી લાગવી, ભૂખ ન લાગવી, યાદશક્તિમાં ઘટાડો થવો, એ જ રીતે ધ્યાન ન રહેવું। એ જ રીતે સ્ત્રીઓમાં હોર્મોન અસંતુલનના ખાસ લક્ષણો, સ્ત્રીઓની અંદર જોવા મળતા લક્ષણો જેવા કે માસિક અનિયમિત થવું, PCOS, PCODની તકલીફ થવી, એ જ રીતે ચહેરા પર વાળ ઉગવા, વાળ ખરવાની તકલીફ રહેવી, મૂડ સ્વિંગ થવું, ચહેરા પર પિમ્પલ્સ થવા, ગર્ભ ધારણ કરવામાં તકલીફ થવી। એ જ રીતે પુરુષોમાં હોર્મોન અસંતુલિત થવાના ખાસ લક્ષણો જેવા કે જાતીય કમજોરી થવી, લિબિડોમાં ઘટાડો થવો, પેટ વધવું, એ જ રીતે માંસપેશીઓ કમજોર થવી, આત્મવિશ્વાસમાં ઘટાડો થવો, વાળ ખરવાની તકલીફ થવી। હવે હોર્મોન અસંતુલન થવાના ખાસ કારણો કયા છે? તો ખાસ કારણોની અંદર વધારે પડતું સ્ટ્રેસ લેવું, ખોરાકમાં પોષણની ઉણપ રહેવી, એ જ રીતે પૂરતી ઊંઘ ન લઈએ તો હોર્મોન અસંતુલન થાય છે, એ જ રીતે થાઇરોઇડની તકલીફ હોય તો પણ હોર્મોન અસંતુલન થાય છે, ડાયાબિટીસની અંદર હોર્મોન અસંતુલન થવાની તકલીફ રહે છે, વધારે પડતું જંક ફૂડ લઈએ તો પણ હોર્મોન અસંતુલન થઈ શકે છે, એ જ રીતે હોર્મોનલ કોઈ દવાઓ લેતા હોય તો પણ આ તકલીફ થતી હોય છે, એ રીતે વધારે પડતું મોબાઈલ કે ટીવી સ્ક્રીન જોતા હોઈએ તો પણ હોર્મોન અસંતુલન થઈ શકે છે। એ જ રીતે હોર્મોન સંતુલન કરવા માટે શું કરવું જોઈએ તેના ઉપાયો વિશે જાણીશું। તો હોર્મોન સંતુલન કરવા માટે રોજ પૂરતી ઊંઘ લેવી જોઈએ, સમયસર 7 થી 8 કલાક ઊંઘવું જોઈએ। એ જ રીતે રોજ સવારે હુંફાળું પાણી 1 ગ્લાસ ખાલી પેટે લેવું જોઈએ। એ જ રીતે સ્ટ્રેસ ઓછો કરવો જોઈએ, વધારે પડતું મીઠું કે ખાંડ લેવાનું ટાળવું જોઈએ, મીઠું ખાંડ ઓછું લેવું જોઈએ, લીલા શાકભાજીઓ લેવા જોઈએ, એ જ રીતે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ, કસરત કરવી જોઈએ, બરાબર। અને શું ટાળવું જોઈએ? તો વધારે પડતી ચા કોફી ન લેવી જોઈએ, રાત્રે મોડા ભોજન ન લેવું જોઈએ, આ ખાસ ધ્યાન રાખવું જોઈએ। ક્યારેક ટેસ્ટ કરાવવો જોઈએ, તો લાંબા ટાઈમથી આ લક્ષણો જોવા મળે તો ટેસ્ટ કરાવવો જરૂરી છે। જો હોર્મોન સંતુલન રહેશે તો શરીર સ્વસ્થ રહેશે। જો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો। અસ્તુ।